ધોરાજી પંથકમાં રાજકોટના અન્ય ગ્રામ્ય પંથકોમાં પણ હવે વરસાદ વરસી રહ્યો છે। ધોરાજીમાં સતત બીજા દિવસે વરસાદનું આગમન થયું હતું અને વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદી માહોલ જામ્યો હતો। છેલ્લા કેટલાય સમયથી રાહ જોવાઈ રહી હતી એ વરસાદ આખરે ખાબક્યો છે। ધોરાજીના સ્ટેશન રોડ જમનાવડ રોડ પર સારો એવો વરસાદ વરસ્યો તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે રાજકોટના ધોરાજીના છે। રાજકોટના ગ્રામ્ય પંથકોને અને કેટલાક શહેરી પંથકોને પણ સતત બીજા દિવસે મેઘરાજાએ ગમરોળ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા અલ્પેશ ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, ધોરાજીમાં કેવો વરસાદી માહોલ છે? જણાવી દઉં કે ધોરાજી બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હાલ કડાકા ભડાકા સાથે ધોરાજીમાં વરસાદ વરસ્યો છે। ધોરાજીની વાત કરીએ તો તાલુકાની વાત કરીએ તો શહેરની જેમ તાલુકામાં પણ જમનાવડ છે, નાની પ્રબડી છે, મોટી વાડ છે, જેવા પીપળિયા છે, જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ રહ્યો છે અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે અને આમ જન્માષ્ટમીના દિવસે પણ વરસાદ, બીજા દિવસે પણ વરસાદની મહેર જોવા મળેલી છે। જી બિલકુલ, આભાર આપનો। અને સ્વર્ગ ગણાતું એ કાશ્મીર અત્યારે કુદરતી કહેરથી કણસી રહ્યું છે। એ હજુ તો 4 દિવસ નથી બીત્યા।